નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકથી પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને જે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લૂઝમાં પેટ્રોલ વેચાણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેને લઈને જિલ્લા પુરવઠા વિભાગે મોટું નિવેદન આપ્યું છે. વડોદરા શહેરમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાને લઈને જિલ્લા પુરવઠા અધિકારી ગીતા દેસાઈએ મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે પેટ્રોલ ડીઝલની અફવાનું ખંડન કર્યું છે. ગીતા દેસાઈએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 253 પેટ્રોલ પંપ આવેલા છે અને હાલ 1699 કિલો લીટર પેટ્રોલનો સ્ટોક ઉપલબ્ધ છે, જેની સામે માત્ર 1084 કિલો લીટરનું જ વેચાણ થયું છે. એટલું જ નહીં, રસોઈ ગેસ માટે પણ 21,347 એલપીજી સિલિન્ડરનો સ્ટોક પર્યાપ્ત છે. પુરવઠાને કોઈ અસર ન થાય તે માટે વડોદરામાં એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીએલના ડેપો આજે વહેલી સવારે 6 વાગ્યાથી જ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આજના વડોદરા જિલ્લાની હું પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના સ્ટોકની સમીક્ષા કરું. હું પ્રેસના મીડિયા મિત્રો ને પણ વિનંતી કરું છું કે આ જે ગઈકાલનું પેનિક ફેલાયેલું છે કે ભાઈ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે, એવું કશું છે નહીં. એટલે વડોદરાની જનતાને અપીલ કરું છું, કોઈએ પેનિક થવું નહીં. હું સ્ટોકની અત્યારે પણ અમે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે મીટિંગ કરી છે. તમને એલપીજીના સ્ટોકની વાત કરું તો 21,347 જેટલો સ્ટોક છે. એની સામે ગઈકાલે સેલ જે હતું એ 14,118 જેટલું હતું. એવી જ રીતે હું પેટ્રોલ અને ડીઝલની વાત કરું, ગઈકાલે પેનિક જે થયું છે પેટ્રોલ અને ડીઝલમાં, એના કારણે કાલે સેલ થોડું વધારે થયું હતું. આપણા વડોદરા જિલ્લામાં 253 જેટલા પેટ્રોલ પંપ આવેલા છે, સિટી અને રૂરલના ભેગા થઈને. એમાં કાલના સ્ટોકની વાત કરું, આજના સ્ટોકની, આજે સવારે જે અમે મીટિંગ કરી અને સ્ટોકની વાત કરું, 1699 કેએલ જેટલો સ્ટોક પેટ્રોલમાં છે. એની સામે સેલ થયું છે 1084 જેટલું. એવી જ રીતે ડીઝલની વાત કરું તો ડીઝલમાં 2302 કેએલ જેટલો સ્ટોક હતો અને કાલે યસ્ટરડે 1049 જેટલું કેએલ જેટલું સેલ થયેલું છે. કાલે જે પેનિક ઊભું થયું હતું એના કારણે સેલ વધારે થયું. આજે સવારથી જ દરેક જે ડેપો છે એ ત્યાં આગળ સવારે 6 વાગ્યાથી ડેપો શરૂ થઈ ગયા છે અને આજે લેટ નાઇટ સુધી દરેક જે પેટ્રોલ પંપ ડીલર્સની રિક્વાયર હશે, લેટ નાઇટ સુધી પણ એમને ગાડીઓ બધે પહોંચતી રહેશે. હું એચપીસીએલની વાત કરું, એચપીસીએલનો જે મંજુસર ડેપો છે, બીપીસીએલમાં કોયલી ડેપો છે અને આઈઓસીએલનો દુમાળ ડેપો છે. એ લોકોને પણ ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવી છે. સવારે 6 વાગ્યાથી ગાડીઓ શરૂ થઈ ગઈ છે અને લેટ નાઇટ સુધી બધાને પૂરતો જથ્થો મળી રહેશે. પેટ્રોલ અને ડીઝલના જથ્થાની આપણે ત્યાં કોઈ અછત નથી. વડોદરાવાસીઓને ફરી વિનંતી કે ભાઈ લાઈનો ન કરો, બધાને સફિશિયન્ટ સ્ટોક છે, મળી રહેવાનો છે. આપણે ત્યાં કોઈ અછત નથી. મહત્વની વાત એ છે કે ગતરોજ ગોત્રી વિસ્તારમાં આવેલા મા પેટ્રોલિયમ પંપ પર કેન અને પીપમાં પેટ્રોલ ડીઝલ ભરાવાની ઘટના સામે આવી હતી. તે મામલે તંત્રએ લાલ આંખ કરી છે. ગોત્રીના મા પેટ્રોલિયમ પંપને સુરક્ષાના નિયમોનો ભંગ કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. ડીએસઓએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કોઈ પણ પંપ પર સંચાલક ગેરરીતિ કરશે કે નિયમ ભંગ કરશે તો તે પંપને સીલ કરવાની પણ તૈયારી છે. હાલ સમગ્ર જિલ્લામાં પુરવઠા વિભાગની ટીમો બાજ નજર રાખી રહી છે અને જો ક્યાંય પણ ગેરરીતિ જણાય તો તંત્રનો સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. અત્યારે હાલ મેં કંપનીના એમના જે એરિયા મેનેજર હોય એમને સાથે પણ મીટિંગ કરી છે અને એ લોકોને ગાઈડલાઈન કરી છે કે ભાઈ એ લોકોને પણ સૂચના કરો. કાલે એક ધ્યાન પર આવ્યું હતું, ગોત્રીમાં એક મા પેટ્રોલિયમ કરીને છે, જ્યાં લૂઝ પેટ્રોલ એ લોકો આપતા હતા. લૂઝ પેટ્રોલ આપી ના શકાય. મેં અત્યારે સ્ટ્રિક્ટલી એ લોકોને કહી દીધું છે, વોર્નિંગ લેટર પણ આજે ઇસ્યુ હું આપના ગ્રુપમાં પણ મૂકી દઈશ કે કોઈ પણ પેટ્રોલ પંપ કે ડીઝલ આપણા હોય ત્યાં આગળ એ લોકો આવી રીતે લૂઝ ન વેચી શકે અને લૂઝ ન આપી શકે. એટલે એના લીધે લોકોમાં એવો ભય થાય છે કે લોકો કેરમાં ભરીને લઈ જાય છે. અમે લઈ જઈશું, પણ અમે લોકો જ્યાં બંધ કરવાની જરૂરિયાત આવશે અમે સ્ટ્રિક્ટ એક્શન લઈને એ પેટ્રોલ પંપ બંધ પણ કરી દઈશું. જો હવે આવું ફરી પણ એ લોકોને પણ સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી દીધી છે. બધા જ અમે પણ ફિલ્ડમાં ટીમો મોકલી છે. દરેક મામલતદારશ્રીની ટીમ પણ ફિલ્ડમાં વેરિફિકેશન માટે મોકલી છે. ઇવન અત્યારે મીટિંગ લઈને ઓઇલ માર્કેટિંગ કંપનીના જે લોકો છે એ લોકોને પણ મેં કીધું છે કે ભાઈ તમે પણ સિટીમાં વોચ, રૂરલમાં અને સિટીના પેટ્રોલ પંપ પર વિઝિટ કરો અને આવું કોઈ ધ્યાને આવે
અને હું તમને પણ વિનંતી કરું છું કે આવું કોઈ ધ્યાને આવે કે ભાઈ લૂઝમાં આપે છે તો અમને આપો, અમે એના વિરુદ્ધ સ્ટ્રિક્ટ એક્શન લઈશું અને બંધ કરવાની જરૂરિયાત પડે અને બંધ પણ કરીશું, કારણ કે આવી રીતે ન આપી શકે. મા પેટ્રોલિયમ ગોત્રી રોડ પર હતું, સેફ્ટી રૂલ્સની એ અગેન્સ્ટ છે અને વિજયભાઈ કરીને એના કોઈ ડીલર છે, પણ અમે એને નોટિસ આપી દીધી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.